ટિકિટ મેળવવા માટે થઈને વરુણ પટેલ આજે સમાજના નામે ઝંડો લઈને બહાર ફરી રહ્યા છે. સામાજિક રીતે રાજકીય રીતે ક્યાંય પણ આગળ વધે છે તો એમાં સમાજ ખૂબ રાજી હોય છે, પણ જેને કંઈ કરવું નહીં, બાયલાન જેમ બાથરૂમમાં બેઠા બેઠા વોટ્સઅપ અને ફેસબુકમાં આવા મેસેજો લખતા રહે છે. તમે પોતે ભાજપમાં છો, પરંતુ આજે ફરી એકવાર ભાજપ સામે લડવાની વાત થઈ રહી છે. આમાં કોઈ સામે લડવાની કઈ વાત જ નથી. તો કોઈને એવું લાગતું હોય કે હું સામે લડ્યો છું કે સામે પડ્યો છું, તો જે કરવું એ કરી લે. પહેલું મોડું આપવું તો પડશે જ. હજુ અમે ઓરિજિનલ રંગ રૂપમાં આવ્યા નથી. સરકારને ચૂંટણી પંચને કલ્પના નહીં હોય કે આ ચૂંટણી જો એમનામ થઈ ગઈ તો આ ચૂંટણી પત્યા પછી પ્રજામાં કેવડો મોટો બ્લાસ્ટ થવાનો. સમાજને નુકસાન કોઈને પણ ન થવું જોઈએ, ચાહે ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઓપન સમાજ હોય. જે યુપીની અંદર કમિશન જાહેર કર્યા વગર ત્યાં લાગુ પાડી હતી, તો એમાં સુપ્રીમે જે તે સમયે ચૂંટણી રોકી હતી. તો ગુજરાતમાં પણ સેમ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે તો શું આગામી પાટીદાર અનામત આંદોલનથી જ મને નથી લાગતું કે આવડા મોટા આંદોલન પછી ફરીથી અમારે કોઈ આંદોલન કરવું પડે. આગામી સમયમાં હવે જો ઈબીસી લાગુ કરવામાં ઇલેક્શનમાં નહીં આવે તો રણનીતિ શું? આમ તો પીએચડી 5 વર્ષની હોય છે, અમારી માસ્ટર પીએચડી 10 વર્ષની થઈ ગઈ છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી બાકી કરીને પણ ઘી કાઢતા આવડે છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી પહેલાં આજે સર્વ સમાજ દ્વારા એક મિટિંગ કરવામાં આવી, જેની અંદર 10% જે ઈબીએસ લાગુ કરવામાં આવ્યું છે અને તે ચૂંટણીની અંદર લાગુ કરવામાં આવે તે માંગ સાથે આજે મિટિંગ છે તે કરવામાં આવી. આગામી સમયમાં સરકાર પાસે આ રજૂઆત છે તે મૂકવામાં આવશે. ત્યારે આપણી પાસે અત્યારે અલ્પેશ કથિરિયા કે જે પાટીદાર અનામત આંદોલનનો એક ચહેરો હતો અને એ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું કે આજની મિટિંગમાં મુખ્ય જે મુદ્દા હતા, કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી, આખરો નિર્ણય શું લેવામાં આવ્યો. અલ્પેશભાઈ, આજે જે મિટિંગ કરવામાં આવી, મિટિંગના મેઇન મુદ્દા શું હતા અને એનો આખરી નિર્ણય શું આવ્યો? મિટિંગના 2 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગુજરાતના બિન અનામત વર્ગના તમામ સમાજના આગેવાનોના પ્રતિનિધિઓ ગાંધીનગર ભેગા થયા. 2 મહત્વના મુદ્દામાં પ્રથમ મુદ્દો એવો છે કે જે 10% ઈડબ્લ્યુએસને એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ એ 2માં લાગુ પડ્યા છે તો ઇલેક્શનમાં પણ લાગુ પડે. અને બીજો જે મુદ્દો છે કે ઝવેરી કમિશને જે રિપોર્ટ જાહેર નથી કર્યો અને એ રિપોર્ટના આધારે જે અનામત લાગુ પડી છે, જેનાથી બીજા કોઈ સમાજને કે લોકશાહીને જે નુકસાન થવાનું છે, નુકસાન ન થાય એ માટે ચૂંટણી મોકૂફ રહી. જે યુપીની અંદર જો કમિશન નિમવામાં આવ્યું હતું ને કમિશન જાહેર કર્યા વગર ત્યાં લાગુ પાડી હતી, તો એમાં સુપ્રીમે જે તે સમયે ચૂંટણી રોકી હતી. તો ગુજરાતમાં પણ સેમ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ 2 મુદ્દા ઉપરની ચર્ચા માટે ગુજરાતના તમામ બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ, આગેવાનો અને બૌદ્ધિક લોકો ભેગા થયા હતા અને આ બાબતે 2-2.5 કલાકની ચર્ચા કરવામાં આવી છે. પણ એક વાત એવી બી હતી કે ચૂંટણી મોકૂફ કરવામાં ન આવે તો આગામી સમયમાં પગલાં શું? કારણ કે વાત એવી છે કે ચૂંટણી જ્યાં સુધી આનો નિર્ણય ના થાય ત્યાં સુધી ચૂંટણીની જાહેરાત કરવામાં ન આવે. મુખ્ય મુદ્દો એ જ છે. પણ જો એ પહેલાં ચૂંટણી જાહેરાત કરી દેવામાં આવશે તો આગામી સમયમાં શું પગલાં ભરાશે? જો બિન અનામત વર્ગના જે લોકો ભેગા થયા છે તો એક રણનીતિના ભાગરૂપે સંકલન સમિતિ બનાવી, સરકાર ચૂંટણી પંચમાં રજૂઆતો કરવી, તાલુકા જિલ્લા સ્તરે લોકોને મળવું, મિટિંગો કરવી, બધી વાતો ચાલી રહી છે. અને એ અનુસંધાને આગામી દિવસમાં તમામ લોકો જાણે છે અને એને સામાન્ય ભાષામાં કઈ રીતે લોકો સમક્ષ લઈ જવું એ માટેની પણ એક રૂટીન રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. અને એનું સંધાને જે સમાજને નુકસાન કોઈને પણ ન થવું જોઈએ, ચાહે ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઓપન સમાજ હોય, પણ જેની જ્યાં વસ્તી નથી ને ત્યાં રૂટીન જે અનામત રિઝર્વેશન થાય છે, તો તેની વસ્તી નથી છતાં પણ ત્યાં રિઝર્વેશન થાય છે, ત્યાંથી જે લોકો રહે છે એને નુકસાન થાય છે. એવા કોઈ પણ સમાજને નુકસાન ન ચાહવું થાય, ચાહે કોઈ પણ વર્ગમાંથી હોય. એ માટેની આખી જે પ્રક્રિયા છે, એ જે અધિકારી સ્તરે કે ભૂલ જ્યાં થઈ છે એ ભૂલોની જે પ્રક્રિયા લેપ્સ કરવામાં આવી છે, એ પ્રક્રિયા લેપ્સ ન થાય અને ભૂલો સુધરે અને ઇલેક્શન થાય, એમાં કોઈ વાંધો નથી. અલ્પેશભાઈ, તમે તો હાલ ભાજપમાં છો, આજે ભાજપ સરકાર સામે ફરી લડવાની વાત છે કરવામાં આવી રહી છે, કારણ કે આ મુદ્દો છે, જો માંગ સંતોષાશે નહીં તો ફરી એકવાર આંદોલનની શરૂઆત થશે. ભાજપમાં છો અને ભાજપ સરકાર સામે ફરી લડવામાં આવશે. જો આ ભાજપમાં છે ને ભાજપ સરકાર સામે નથી, દરેક પક્ષના લોકો આમાં છે, દરેક સમાજના લોકો આમાં છે. આ એક સિસ્ટેમેટિક અને ટેકનિકલ કાયદાકીય મુદ્દો છે. આ કોઈ પાર્ટી સામેનો કે કોઈ સરકાર સામેનો મુદ્દો નથી. અનામત આંદોલનની વાત હોય કે કોઈ પણ હોય, પહેલાંથી તમે ત્યાં જોડે જોવા મળેલા છો. આજે જે આ ઈબીસીના મુદ્દે ઇલેક્શન નજીક આવ્યું છે, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે અને એમાં ઈબીસી લાગુ કરવાની વાત છે, જો નહીં કરવામાં આવે તો કેવી તૈયારીઓ? આજે સંપૂર્ણ જે
બિન અનામત વર્ગના સમાજની સંકલન બેઠકની અંદર આખી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આવનારા દિવસોની અંદર આ લડાઈને સૌપ્રથમ તો સરકાર સુધી મુદ્દાના રૂપમાં રજૂઆત કરવાની આજે પ્રથમ બેઠકની અંદર વાત થઈ છે અને એમાં પછી કોઈ ઉકેલ નથી આવતો તો જિલ્લા અને તાલુકા સ્તરે પણ મિટિંગોના આયોજન થવાના છે. અન્ય સમાજના બીજા પણ જે પણ લોકો છે બધા આગેવાનો રાજકીય લોકોને મળવાના છે. ત્યારબાદ સૌપ્રથમ જે પણ પ્રતિનિધિ અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એટલે કે ધારાસભ્ય સંસદ સભ્યો છે તો આ લોકોનું અમે ખુલીને સમર્થન માગવાના છીએ અને આ મુદ્દા ઉપર એ ખુલીને સમર્થન આપે છે કે નહીં એ પણ અમે લોકો સમક્ષ જાહેર કરવાના છીએ અને જો સમર્થન નથી આપતા તો આવનારા ઇલેક્શનોની અંદર પણ એમને આ બાબતનો જવાબ આપવો પડશે અને જવાબ એ જનતા માગશે. આ પ્રકારની આખી રણનીતિના રૂપે આયોજન છે. બિલકુલ, તો આવનારા સમયમાં તમામ ધારાસભ્ય સંસદ સભ્ય જોડે બી જવાબ લેવામાં આવશે. આપણી જોડે મનોજ પનારા છે, તેમની જોડે બી વાત કરીશું. મનોજભાઈ, જે ઈબીસી લાગુ કરવાની વાત છે, લાગુ તો થઈ ગયું, પરંતુ રાજકારણની અંદર એટલે કે ઇલેક્શનમાં આ ઈબીસી લાગુ કરવામાં આવે તે માંગ સાથે આજે ભેગા થયા હતા. શું આખી ચર્ચા રહી? કારણ કે તમામ સમાજના લોકો ભેગા થયા છે, તમામ લોકોના ભેગા રાખીને આ ચર્ચા જે આંદોલન છે તે કરવાની વાત છે. જો સરકાર ના માને તો ચર્ચાઓ શું રહી? જે રીતે 10% અનામત આખાય દેશના બિન અનામત વર્ગના લોકોને મળ્યું છે એ શિક્ષણ અને રોજગાર માટે એટલે કે નોકરીઓ માટે મળ્યું છે, પરંતુ જે રીતે એસટી એસસી ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજમાં પણ અનામત મળે છે એ જ રીતે બિન અનામત વર્ગના લોકોને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલે કે ગામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા આમ પાંચેય જગ્યા ઉપર પણ ઈડબ્લ્યુએસના ઉમેદવારોને અનામત મળે, જેથી કરીને બેલેન્સ રહે અને જે રીતે જેમની વસ્તી છે ત્યાં એમનું અનામત હોય તો વર્ગ વિગ્રહ ન થાય, દરેક સમાજ પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે અને જે જિલ્લામાં, જે તાલુકામાં, જે વોર્ડમાં જેમની વસ્તી છે એ એમનું પ્રતિનિધિત્વ કરે અને જેથી કરીને સમરસતા સમાજમાં રહે અને રાજ્યમાં સુખ અને શાંતિ રહે. પરંતુ જે રીતે અત્યારે રોટેશન પદ્ધતિ અને જે રીતે અત્યારે અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરરીતિ કરીને આખી વ્યવસ્થાને બગાડવાનો પ્રયત્ન જ્યાંથી પણ થયો છે ત્યાંથી અમે વિરોધ કરીએ છીએ અને ફરીથી આનું પુનઃ વિચાર કરવામાં આવે. હાલ ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે અને 10% અનામત આપી અને પછી જ ચૂંટણીઓ થાય એવી અમારી માંગણી છે. જો ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે તો શું આગામી કેવા કાર્યક્રમો આપવામાં આવશે? આપ જાણો છો, પાટીદાર અનામત આંદોલનથી જ મને નથી લાગતું કે આવડા મોટા આંદોલન પછી ફરીથી અમારે કોઈ આંદોલન કરવું પડે. અમારી ટીમ એકત્રિત થશે, સાથે સાથે બિન અનામત વર્ગના 109 જ્ઞાતિના આગેવાનો પણ અમારી સાથે જોડાશે, એટલે સરકાર અનામત આપી દેશે. સરકારને અનામત આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ગ્રામ સભાઓ, લોકો વચ્ચે જઈને અને ધારાસભ્યો અને સંસદ સભ્યોને મળીને સાચી વાતની રજૂઆત કરી અને અનામત આપશે એવી અમને ખાતરી છે. અને નહીં આપે તો અમારા સ્વભાવ પ્રમાણે અમે આંદોલનના માર્ગે પણ જશું. પણ મનોજભાઈ, સરકારમાં ચાહે અન્ય પક્ષમાં કે તમામ જગ્યાએ જો વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ પાટીદાર સમાજના તો ઘણા બધા લોકોને ટિકિટ આપવામાં આવી છે, નેતા, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, પાટીદાર સમાજના ઘણા બધા લોકો છે, તો પછી કેમ ઈબીસીની માંગ ઊભી થઈ? નહીં, આમાં કોઈ પાટીદાર સમાજની વાત નથી, આમાં સમરસતાની વાત છે. દરેક પક્ષમાં દરેક સમાજના લોકો હોય છે અને ઇલેક્શનો લડતા હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજની અંદર 10% અનામત લાગુ કરે તો સ્વાભાવિક છે કે જેમને અન્યાય થઈ રહ્યો છે એ વર્ગના લોકોને ન્યાય મળે. સંપૂર્ણપણે અમે એવું માનીએ છીએ કે એસટી એસસી ઓબીસીના અનામતને ટચ કર્યા વગર, નુકસાન કર્યા વગર, એ અનામતને ડિસ્ટર્બ કર્યા વગર 10% અનામત લાગુ કરવામાં આવે, જેથી કરીને બધા જ સમાજોને ન્યાય મળે. કોઈનો હક છીનવવાની આ લડાઈમાં વાત નથી. આ ખાસ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું. બિલકુલ, ગીતાબેન પટેલ બી આપણી સાથે છે, તેમની જોડે બી વાત કરીએ. ગીતાબેન, ઈબીસી જે આ ચૂંટણી થવાની છે તેમાં લાગુ કરવાની વાત છે, પરંતુ સવાલ એ જ છે કે પાટીદાર સમાજના તો ઘણા બધા લોકો છે કે જેમને કોઈ પણ પક્ષ હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ જગ્યાએ એ લોકોના અનેક લોકોને ટિકિટો આપવામાં આવેલી છે, લડેલા છે, હાલમાં બી તે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, તો પછી શું કરવા આ માંગ ઊભી થઈ? જો પાટીદાર સમાજ એવો સમાજ છે કે જે 10 વર્ષ, 15 વર્ષ ને 20-25 વર્ષ પહેલા વહેલું વિચારે છે. એટલે જેવી રીતે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ઇલેક્શન કમિશને જે પ્રમાણે ટિકિટોનું ડિક્લેરેશન કર્યું છે કે જ્યાં ખરેખર સવર્ણોની વસ્તી વધારે છે ત્યાં એને સવર્ણોની વસ્તી પ્રમાણે એને પ્રાધાન્ય નથી મળતું. એટલે ખાસ મહત્વની વાત એ છે
કે જેવી રીતે તમે 10% આર્થિક અનામત આપ્યું છે તો રાજનીતિમાં પણ એવી રીતે મળવું જોઈએ જેથી કરીને જ્યારે ગ્રાઉન્ડ લેવલથી જ અમારો કોઈ પ્રતિનિધિ નહીં હોય તો ભવિષ્યની અંદર 10 વર્ષ 15 વર્ષ પછી પણ અમારે જ્યારે MLA બનવાનું હશે કે રાજ્યસભામાં જવાનું છે ત્યારે પણ આ સમાજને અન્યાય થશે. પણ મારે સાથે સાથે આપની વાતે ખુલાસો એ કરી દેવો છે કે 27% જ્યારે ઓબીસીને અનામત મળ્યું છે એટલે એવી વાત છે એ ડબલ વાત ના જાય કે એ સમાજને પણ પ્રાધાન્ય મળવું જોઈએ ને એ અમારા ભાઈઓ જ છે પણ ખરા અર્થમાં જેની ગામમાં એની ઓબીસીની વસ્તી જ ના હોય તો ત્યાં એને પ્રાધાન્ય નથી મળતું. તો જ્યાં એની વસ્તીના ધોરણે એને પ્રાધાન્ય મળે એ ઓબીસી હોય, સવર્ણ હોય કે SC ST હોય. તો આવી રીતે જ્યારે રોસ્ટર પદ્ધતિ કરીને અમને જ્યાં સિક્યોર કરી દેવામાં આવ્યા છે ને જ્યાં અમારા સમાજની વસ્તી છે ત્યાં અમને પ્રાધાન્ય નથી મળતું તો એના માટેની આ લડાઈ છે. એટલે આપનું જે પ્રમાણે તમારી વાત છે એ પ્રમાણે એવી વાત થઈ કે જે જગ્યાએ તમારી વસ્તી છે ત્યાં આગળ અન્ય સમાજના લોકોને ટિકિટ આપી દેવામાં આવે છે પરંતુ તમારા સમાજને એટલે કે પાટીદાર સમાજના આગેવાનો હોય તો તેને ટિકિટ નથી મળતી, ક્યાંક એની ટિકિટ કપાય છે એટલે આ લડાઈ ચાલે છે. બિલકુલ. આમ તમે જોવા જાઓ કે ગ્રામ્ય પંચાયતથી લઈને તાલુકા, જિલ્લા તો જે આપણે બધા જ રાજનીતિમાં છીએ ને આપણે બધા જાણીએ છીએ કે જે પરિસ્થિતિ પ્રમાણે જેવી રીતે નીચેથી ઉપરથી લઈને બોડી હોય છે એના સમાજનું પ્રાતિનિધ્ય ત્યાં ઉપર જળવાતું હોય છે. પણ સાથે સાથે મારે એટલે એ કહેવું છે કે જ્યાં જેની વસ્તી જ નથી ત્યાં એને સિક્યોર કરવામાં આવ્યા છે. તો અમારી ડિમાન્ડ જ એ છે કે જો અમે ઇકોનોમી બેકવર્ડ ક્લાસમાં આવતા હોય 10% આર્થિક અનામત અમને મળતું હોય તો રાજકીય રીતે પણ સરકારે અમને આપવું જોઈએ. સાથે સાથે જિલ્લામાં જે અધિકારીઓ છે એ લોકોને કહેવાય ને કે એક વોટ્સએપ મેસેજ હું કંઈ સ્પ્રેડ કરું છું તો 10 મિનિટમાં મને પોલીસ પકડવા આવે છે. તો સરકારના જે અધિકારીઓ ગ્રામ પંચાયતમાં છે, તલાટીઓ છે, જિલ્લા પંચાયતમાં છે, કલેક્ટરો છે તો શું એ બધાને ખબર નથી કે આ મારું ગામ હીરાપુર ગામ છે તો એની અંદર આટલી સંખ્યાની વસ્તી છે, હરિપર ગામ, દુધાપુર ગામ કે ધાંગધ્રા તાલુકાનું કોઈ પણ ગામ હોય તો સરકારને એ તો ખબર હોવી જ જોઈએ કે આ ગામની અંદર અધિકારીઓને કે આ ગામની અંદર આટલી વસ્તી છે. તો એ પ્રમાણે રાજ્ય ઇલેક્શન કમિશને ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ. આગામી સમયમાં હવે જો ઈબીસી લાગુ કરવામાં ઇલેક્શનમાં નહીં આવે તો રણનીતિ શું? બિલકુલ. હવે તો આમ તો પીએચડી 5 વર્ષની હોય છે, અમારી માસ્ટર પીએચડી 10 વર્ષની થઈ ગઈ છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી માખી કરીને પણ ઘી કાઢતા આવડે છે. એટલે અમે ખૂબ એ બાબતે અનુભવી થઈ ગયા છીએ. કાયદાકીય રીતે પણ લડીશું પણ જો સરકાર આના મુદ્દે વિચારે નહીં અને નિર્ણય લે નહીં તો અમે એ જ આંદોલનકારીઓ છીએ, પાછા મેદાનમાં ઉતરીશું, સમાજને જાગૃત કરીશું અને બધા સાથે મળી અને આ પણ 10% અનામત લઈ આવીશું. વરુણ, 10% અનામત લાવવાની વાત છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની અંદર લાગુ કરવાની વાત છે. સર્વ સમાજના આજે ભેગા કરવામાં આવ્યા હતા, તમામ સમાજના આગેવાનો ભેગા રહ્યા છે, તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી. ચર્ચાની અંદર તમામ સમાજના લોકોનું કહેવું શું હતું? જો બિન અનામત વર્ગના અપેક્ષિત સિલેક્ટિવ આગેવાનોની એક ચિંતન બેઠક હતી કે આ ચિંતન બેઠક કરી અને આપણે નિર્ણય કરીએ કે આ સમાજનો આવડો મોટો પ્રશ્ન છે. ચિંતન બેઠકની પૂર્ણતાના આરે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામત બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગોની લાગુ છે એવી જ રીતે ચૂંટણીમાં પણ આ અનામત કોઈ પણ સંજોગોમાં લાગુ થવી જોઈએ અને જ્યાં સુધી આ અનામત ચૂંટણીમાં લાગુ ના થાય ત્યાં સુધી ચૂંટણીઓ અટકાવી જોઈએ અને જો નહીં અટકાવે તો એમના પ્રજામાં જ માઠા પરિણામો એટલા બધા આવશે કે સરકારને ચૂંટણી પંચને કલ્પના નહીં હોય કે આ ચૂંટણી જો એમનામ થઈ ગઈ તો આ ચૂંટણી પત્યા પછી પ્રજામાં કેવડો મોટો બ્લાસ્ટ થવાનો. એટલે હું માનું છું કે સરકાર અને ચૂંટણી પંચ પણ આ દિશામાં ગંભીરતાથી વિચારશે, આ ચૂંટણી અટકાવશે અને આર્થિક ધોરણે અનામત ચૂંટણીમાં લાગુ કરી અને ચૂંટણી કરશે. પણ જો લાગુ ના થયું અને એ પહેલા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી તો આનો વિરોધ ચૂંટણીની અંદર કરવામાં આવશે. જો અમારો ટ્રેક રેકોર્ડ છે, અમે જે માગવા નીકળ્યા હતી એ બધું બંધારણીય રીતે જેને આખું ગામના સરપંચથી લઈને કદાચ પ્રધાનમંત્રી સુધી અને એક નાના પત્રકારથી લઈ અને દેશના ખ્યાતનામ પત્રકાર સુધી બધાએ કહેતા હતા કે બિન અનામત વર્ગને કોઈ દાડો અનામત મળે નહીં. એ અમે લઈને આવ્યા અને આવી તો 100 વાતોના અમે પરિણામો લઈને આવ્યા છીએ. અમારો 100% સક્સેસ રેશિયો છે
અને આમાં નહીં લાગુ કરે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં કેવી રીતે લીધું તમે બધા જાણો છો એવી જ રીતે ચૂંટણીમાં લઈ લઈશું. વહેલું મોડું આપવું તો પડશે જ. હજુ અમે ઓરિજિનલ રંગ રૂપમાં આયા નથી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારે આવું ના પડે. બાકી ઓરિજિનલ રંગ અને રૂપમાં આવીશું એટલે ચાંદો માગશું તો આપવો પડશે ને સૂરજ માગશું તો આપવો પડશે. પણ અત્યારે મુખ્યમંત્રી તમારા સમાજના છે, મુખ્યમંત્રી ગુજરાતના છે. ગુજરાતના છે, પણ છે તો પાટીદાર સમાજના છે. આ પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે તો એનાથી વાંધો શું છે? પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે તો અમે વધારે અધિકારથી પાટીદારની વાત કરીશું. પણ એકવાર જ્યારે આના પહેલા આનંદીબેન પટેલ તમારા જ સમાજના મુખ્યમંત્રી હતા અને એ જ સમયમાં આંદોલન કરવામાં આવ્યું હતું, એમને પદ બી ત્યારે છોડવું પડ્યું હતું. આજે ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મુખ્યમંત્રી છે, એ પણ પાટીદાર સમાજના છે અને એ સમયમાં જ્યારે જે આ ચૂંટણીની અંદર ઈબીસી લાગુ કરવાની માંગ સાથે આગળ વધી રહ્યા છો અને જો લાગુ નહીં થાય તો આંદોલનની વાત છે તે પણ કરવામાં આવી રહી છે, તો ક્યાંક ફરી એકવાર પાટીદાર સમાજના જ જે મુખ્યમંત્રી તરીકે અત્યારે ત્યાં ગુજરાતની કમાન સંભાળી રહ્યા છે તેમને અસર નહીં થાય? જો મુખ્યમંત્રી કોઈ દિવસ આંદોલનથી બદલાતા નથી. તમે જાણો છો, ગુજરાતે જાણે છે, ગુજરાતની પ્રજાએ જાણે છે, રાજકીય રીતે જોડાયેલા તમામ લોકો જાણે છે કે આનંદીબેનનું મુખ્યમંત્રી પદેથી હટવું એ પાર્ટીના આંતરિક નિર્ણયો હતા, દેશની અને રાજ્યની પરિસ્થિતિ પ્રમાણે. જ્યારે જ્યારે મુખ્યમંત્રી હટાવે કે મુખ્યમંત્રી કોઈને બેસાડે એ પાર્ટીના નિર્ણયો હોય છે. એમાં કંઈ એક આંદોલન થાય ને ક્યાંય મુખ્યમંત્રી કોઈ દિવસ બદલાતા નથી. હા, કદાચ બહાનું આપે કે એવું પરસેપ્શન ઊભું કરે, એવી વાતો વહેતી કરે, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ મુખ્યમંત્રી કોને બનાવવા, ક્યારે બદલવા, ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું, આ બધા રાજકીય પાર્ટીના અને સરકારના ઘણા બધા વિષયોને પરિપ્રેક્ષને ધ્યાનમાં લઈ અને લેવાતો નિર્ણય છે. એને એટલે અમારા આંદોલનને મુખ્યમંત્રી પદને કોઈ લેવા દેવા છે નહીં, પણ તોય કોઈ જોડતું હોય તો અમને કોઈ ફેર નથી પડતો. આને લઈને સીએમની સાથે કોઈ મુલાકાત કરવામાં આવશે? ગામના તલાટીથી લઈ અને પ્રધાનમંત્રી સુધી જ્યાં જ્યાં મુલાકાતની જરૂર પડે તે તમામ જગ્યાએ મુલાકાત કરવામાં આવશે. કેવી રીતે કરવી એ આવનારા દિવસોમાં નક્કી કરીશું. એક છેલ્લો સવાલ, તમે પોતે ભાજપમાં છો પરંતુ આજે ફરી એકવાર ભાજપ સામે લડવાની વાત થઈ રહી છે. આમાં કોઈ સામે લડવાની કઈ વાત જ નથી. સમાજની માંગ રજૂ કરવી એ જાહેર જીવનના વ્યક્તિ તરીકે મારો અધિકાર પણ છે, મારી નૈતિક ફરજ પણ છે. એટલે એને કે આ કોઈની સામે લડવાની વાત નથી. તોય કોઈને એવું લાગતું હોય કે હું સામે લડ્યો છું કે સામે પડ્યો છું તો જે કરવું એ કરી લે. પણ એક બીજી ચર્ચા એ પણ ચાલી રહી છે કે ક્યાંક ટિકિટ મેળવવા માટે થઈને વરુણ પટેલ આજે આ રીતે સમાજના નામે ઝંડો લઈને બહાર ફરી રહ્યા છે, એવી વાતો પણ ક્યાંક બજારમાં ચાલી રહી છે. જો હું રાજનીતિમાં ધારાસભ્ય થવાય આવ્યો છું, સંસદ થવાય આવ્યો છું અને છેલ્લે પ્રધાનમંત્રી પદે મોદી સાહેબની જગ્યાએ થઈ અને કદાચ મેર પડે તો રાષ્ટ્રપતિ બનીને રિટાયર્ડ થવાનો પ્લાન છે અને એમાં સમાજનું કામ કરું છું અને કદાચ કાલે પ્રધાનમંત્રી થવું તો હું એવું માનું છું સમાજને વધારે આનંદ થશે કે ભાઈ અમારા માટે કામ કરતો, અમારા માટે લડતો વ્યક્તિ પ્રધાનમંત્રી બન્યો છે, અમારા માટે લડતો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો છે. એટલે સમાજ તો આમાં અમારામાંથી કોઈ પણ સામાજિક રીતે, રાજકીય રીતે ક્યાંય પણ આગળ વધે છે તો એમાં સમાજ ખૂબ રાજી હોય છે. પણ જેને કંઈ કરવું નહીં અને બાયલાન જેમ ઘરમાં બેઠા બેઠા, બાથરૂમમાં બેઠા બેઠા વોટ્સઅપ અને ફેસબુકમાં આવા મેસેજો લખતા રહે છે, એટલે તો પેલી શું કહેવાય સંતૈન કરતા લોકોની વાતો. પ્રજાની વાત એ છે કે પ્રજા તો હંમેશા એવું ઈચ્છતી હોય છે કે એમનો પ્રતિનિધિ આવે. બિલકુલ, ખાસ જે 10% ઈબીસી કે જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવાની વાત છે અને જો એ કરવામાં નહીં આવે તો ફરી એકવાર આંદોલન છે તે આંદોલન રોડ ઉપર જોવા મળશે. ત્યારે આ જ મુદ્દે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.